અહીં બિલાડી અને ઉંદરની નાની નૈતિક કહાની રજૂ છે। એક ઘરમાં એક ચાલાક બિલાડી અને એક હોશિયાર ઉંદર રહેતા હતા। બિલાડી હંમેશા ઉંદરને પકડવાની તક શોધતી રહેતી અને ઉંદર બચવાની ચતુરાઈ કરતો। એક દિવસ ઉંદર ઘરના ખૂણે બેઠો હતો। અચાનક બિલાડી આવી ગઈ। ઉંદર ખૂબ ડરી ગયો, પરંતુ તરત જ એક યુક્તિ વિચાર્યો। તેણે જમીન પર પડેલા દોરાને જોયો અને ઊંચે અવાજે બોલ્યો, "અરે, અહીં તો સાપ આવી ગયો છે!" બિલાડી સાપના નામથી ડરી ગઈ। તે તરત જ પાછળ હટી ગઈ અને છુપાઈ ગઈ। ઉંદરને બચવાનો મોકો મળી ગયો અને તે પોતાના બિલમાં ઘૂસી ગયો। થોડા દિવસો પછી બિલાડીને સમજાયું કે ઉંદરે તેને મૂર્ખ બનાવ્યો હતો। એક દિવસ બિલાડી જમીન પર પડેલા દોરા જેવી બનીને ચૂપચાપ પડી રહી। ઉંદરે જોયું તો વિચાર્યું, આ તો દોરો જ લાગે છે। પરંતુ આ વખતે ઉંદર વધારે સાવચેત હતો। તેણે દૂરથી જ કહ્યું, "દોરો હોય કે બિલાડી, હું નજીક નહીં આવું." બિલાડી ઉંદરને પકડી ન શકી અને ઉંદર ફરી બચી ગયો। સમજદાર માણસ એક જ ભૂલ વારંવાર કરતો નથી। સાવચેતી અને બુદ્ધિ જીવનમાં હંમેશા કામ આવે છે।